આજે પાવાગઢ પરમાર ક્ષત્રિય જૈન સમાજ સંઘ દ્વારા કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો કાર્યક્રમ પાવાગઢ તીર્થ ખાતે યોજાયો। શ્વેતાંબરના પર્યુષણ પ્રસંગે દિગંબર સંપ્રદાયના 1008 મયંક સાગરજીના શિષ્ય મંગલ સાગરજી ખાસ ઉપસ્થિત રહ્યા। જૈનોના પર્યુષણ પર્વનો આજે 5મો દિવસ ભારે ધૂમધામથી ઉજવણી કરાઈ હતી। આજે કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે, જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું ને ભગવાનના જન્મ પ્રભાવે કેવું વાયુમંડળ હતું તે અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરીશ્વરજીના આજ્ઞાનુવર્તી પ્રિયસ્કર સાગર મહારાજે જણાવ્યું હતું। વધુમાં મહારાજ સાહેબે કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું, ગર્ભાવસ્થામાં શું શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું। આજે સંઘમાં 14 સ્વપ્નોને બિલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું, અષ્ટપ્રકારી પૂજા, સંઘના મહેતાજી બનવા, જન્મ સમયે ઘૂઘરો વગાડવાનું, પારણું ઝુલાવવાનું, ઘરે લઈ જવા નકરો આપી ભાવિક ભક્તોએ લાભ લીધો હતો તથા સ્વપ્નોમાં હાથી, વૃષભ, કેસરી સિંહ, લક્ષ્મીજી, રત્નની માળા, સૂર્યચંદ્ર, ધર્મરત્ન નો ઢગલો, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્નનો ઢગલો, નિરુધમ અગ્નિ, શિખા સહિતના સ્વપ્નોની ઊંચી બોલીઓ બોલાવવામાં આવી હતી। એમ પાવાગઢ તીર્થના માર્ગદર્શક અને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહ, અમદાવાદના ગુણવંતભાઈ શાહ, કરજણના બિપિનભાઈ, વડોદરાના કોકિલાબેન શાહ સહિત ઇન્દ્રપ્રદેશના અને પરમાર ક્ષત્રિય જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા। જન્મ પછી વરઘોડો વાતે ગાતે પાવાગઢના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે પાવાગઢ તીર્થની અંદર જ્યારે ચાતુર્માસ બિરાજમાન છે મહારાજ સાહેબો અને સરસ મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે। આજે પર્યુષણા પર્વનો 5મો દિવસ છે। આજે પર્યુષણા પર્વની અંદર ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન આવે છે। આજે પાઠ પર બિરાજમાન હતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી એવા અમારા સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, ગુણોદયના જે ચાતુર્માસ ચાલી રહ્યું છે, કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ અચલ ગચ્છાધિપતિ છે, એમના આજ્ઞાંકિત એવા પ્રિયંકર સાગર મહારાજ સાહેબ છે। આપણે સાહેબને પૂછીએ, સાહેબ આજનો આખો કાર્યક્રમ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો। પરવાધિરાજ પર્યુષણ મહાપર્વ અમારા પાવાગઢ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજના આંગણે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબની સાનિધ્યની અંદર પરવાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી આરાધના જ્યારે ચાલે છે ત્યારે 5મા દિવસે 14 સ્વપ્ન ઉછામણીની અંદર આ પંચમહાલ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના હજારો ભાવિક ભક્તો પોતાના એક હૃદયના ભાવથી ગુરુના જે સંસ્કારો મળ્યા ધર્મ વિશેના એ સંસ્કારોને લઈ કરી સ્વપ્ન દર્શન પ્રસંગે સૌ દૂર દૂરના ક્ષેત્રથી લગભગ 95 જેટલા ગામોની અંદર ચિનાલયો અને ઉપાશ્રયો જૈન સંઘો જ્યારે સ્થપાયેલા છે ત્યારે એ પુણ્યશાળીઓ બધાએ આવી કરી અને પરમાત્મા મહાવીરદેવનો જન્મ વાંચનનો પ્રસંગ ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવી કરી અને લાભ લીધો। છેલ્લે એટલું જ કહીશ કે સંવત્સરી આવે છે ત્યારે સંવત્સરીના દિવસે ખમો અને ખમાવો એ જ ધર્મનો સાર છે। એ બારસા સૂત્ર જ્યારે કહેવાય છે, પરમાત્મા મહાવીરની વાણી કહે છે ત્યારે આપણે સૌ જીવોને ખમી અને ખમાવી કરી મિચ્છામી દુક્કડમની આરાધના સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા સૌ કરો, એ જ મંગલ। સાહેબ આજે દિગંબરના પણ સાધુ આપને ત્યાં આવ્યા હતા, શું આજે પરવાધિરાજ પર્યુષણની અંદર 5મા દિવસે જૈન એકતાના કહેવાય છે એક હિમાયતી એવા આચાર્ય છે મયંક સાગરજી મહારાજના શિષ્ય એવા મંગલ સાગરજી મહારાજ સાહેબ પણ શ્વેતાંબરોના જ્યારે પર્યુષણ ચાલે છે ત્યારે એક જ પાઠ ઉપર બિરાજમાન થઈ કરી પર્યુષણનો ખૂબ સુંદર સંદેશ પણ એમણે પણ આજના દિવસે સૌને કહ્યો હતો। બોલો જીને શાસન।